મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? આજનો દિવસ તમારા માટે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુએ વચન આપ્યું છે. તે એક વિશ્વાસુ ઈશ્વર છે. તમારે વિશ્વાસ કરવો જોઈએ અને તે આશીર્વાદ મેળવવો જોઈએ. તમે કયા આશીર્વાદ વિશે વાત કરો છો? અમને ઘણા સંઘર્ષો છે. શું તમે આમ કહો છો? યુદ્ધ ચાલી રહ્યું છે, સંઘર્ષ છે, સમસ્યા છે. એ જ તો ખ્રિસ્તી જીવન છે. તમારે જીવનમાં સંઘર્ષ કરવું પડશે. શું પ્રભુએ આવું કહ્યું નથી? દુષ્ટ લોકો છે, શૈતાનના કાર્યો છે. તમારે સંઘર્ષ કરવો પડશે. અમારી પાસે આ સંઘર્ષ આવશે, પણ ડરવાની જરૂર નથી. પ્રભુ તમારા માટે આશીર્વાદ લાવ્યા છે. કયો આશીર્વાદ જાણો છો? વિજય, જય, વિજયનો આશીર્વાદ. તે કેવી રીતે થશે આમ વિચારો છો તો નિર્ગમન 14 અધ્યાયના 14મા વચનમાં તમે જુઓ, યહોવા તમારા માટે યુદ્ધ કરશે અને તમારે શાંત રહેવું. લોકો લડાઈ કરવા માટે આવ્યા છે. શું અમે લોકો શાંતિથી રહી શકીએ? શું અમારે તેમની સાથે લડાઈ ન કરવી જોઈએ? ના, તમે તમારી શાંતિ રાખો, તે લડશે. એ વચન છે. જો પ્રભુ લડે છે તો તમારા વિજયની ખાતરી છે. તમારો વિજય થશે. શું એ આશીર્વાદ છે જે પ્રભુએ આપ્યું નથી? શું તમારા સેવા કાર્યમાં કોઈ સમસ્યા છે? શું દુષ્ટ લોકો લડાઈ કરે છે? શું અધિકારીઓ તમારી સામે લડી રહ્યા છે? વ્યવસાયમાં સમસ્યા છે, મુશ્કેલી છે? શું લોકો મુશ્કેલી ઊભી કરી રહ્યા છે? તમે જ્યાં કામ કરો છો, શું ઉપરી અધિકારીઓ મુશ્કેલીઓ અને તકલીફોને લાવી રહ્યા છે? તમે જ્યાં રહો છો ત્યાં ઈર્ષાળુ લોકો છે. તે ખોટા આક્ષેપો કરે છે, તમારી વિરુદ્ધ લડાઈ કરે છે. સતત સંઘર્ષ થઈ રહ્યો છે. આ લોકો ચૂપ નથી બેસી રહ્યા. જો તમે આમ કહો તો તેઓ લોકો નથી, તેમની પાછળ શૈતાન છે. આપણો દુશ્મન તે શૈતાન, તે શાંત રહેશે નહીં. તે લોકોને ઉશ્કેરી રહ્યો છે, અધિકારીઓને ઉશ્કેરી રહ્યો છે. ઉપરી અધિકારીઓને ઉશ્કેરીને તે તેમને આપણા વિરુદ્ધ લડવા માટે મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ તમે ગભરાશો નહીં. તેની સાથે લડવા માટે યોગ્ય વ્યક્તિ ઈસુ છે. શૈતાન પહેલા જ હારી ચૂક્યો છે. ઈસુએ લોહી વેવડાવીને મૃત્યુ પામીને ફરી સજીવન થયા અને શૈતાનને હરાવ્યો છે. તેને પગ નીચે કૂચડી નાખ્યો છે. માત્ર તેની પૂંછડી લહેરાતી હોય છે. તે તમને ડરાવવાનો પ્રયત્ન કરશે, હરાવી શકશે નહીં. તમે પ્રભુ ઉપર આધાર રાખો અને કહો કે હે પ્રભુ, મારા માટે લડો. તે તમારી કાળજી લેશે. તમે શાંતિ રાખો, પ્રભુ ચમત્કાર કરશે. શું તમે જાણો છો તેમનું નામ સેનાઓનો યહોવા છે? યુદ્ધમાં સૌથી બળવાન તે એવા એક ઈશ્વર છે. શું તમે જાણો છો તેમની પાસે વિશાળ સેના છે? કરોડો કરોડો લોકોની સેના છે. જો તે માત્ર એક દેવદૂતને મોકલે તો તે પૂરતું છે. શત્રુનો નાશ થશે. મારી સેવાકીય યાત્રામાં શૈતાને ઘણા દુષ્ટ લોકોને ઉશ્કેર્યા છે અને પ્રયાસ કર્યો છે. મને હરાવવા માટે પ્રયાસ કર્યો છે. તેમણે ઘણી રીતે સત્તાવાળાઓ અને જૂથોને ઉશ્કેર્યા છે. તેણે ખ્રિસ્તીઓને પણ ઉશ્કેર્યા છે અને તેઓને મારી વિરુદ્ધ બોલવા માટે ઊભા કર્યા છે. પરંતુ શું થયું? તે કંઈ કરી શકતો નથી. પ્રભુ મારા માટે લડ્યા છે. તેમાંથી કેટલાક બધા લોકો ગાયબ થઈ ગયા. પ્રભુ આપણા માટે લડશે તો શું થશે ખબર છે? શત્રુઓનો નાશ થશે. તેઓ અદ્રશ્ય થઈ જશે. પ્રભુ તેમાંથી કેટલાક લોકોને તમારી સાથે જોડાવી દેશે. આવી ઘટનાઓ અમારા જીવનમાં, અમારા સેવામાં બની છે. મારી સામે વિરોધ કરનારા, મજાક ઉડાવનારા, એ કામ કરનારા કેટલાક મારી સાથે જોડાયા છે અને હવે તે મારી સાથે મિત્રો છે અને મારી માટે પ્રાર્થના પણ કરે છે. કેટલાક લોકો ગાયબ થઈ ગયા. શું થયું મને ખબર નથી. મારી વિરુદ્ધમાં એક ઉત્સાહિક ધાર્મિક કંટરપથી જે એક જૂથ હતું, તેના 2 ભાઈ હતા અને એમાંથી એક જે હતો તે એક મોટો વ્યવસાય ચલાવતો હતો, એક શ્રીમંત માણસ હતો. હું તારો નાશ કરી નાખીશ, હું તને રોકીશ, એ તેણે એમ કહ્યું હતું. તેમણે મારા સેવાને અવરોધવા માટે તમામ સંભવિત સમસ્યાઓ ઊભી કરી. તેણે દુષ્ટ લોકોને ઉશ્કેર્યા હતા, અધિકારીઓને ઉશ્કેર્યા હતા. તે જે કરી શકતો હતો તેણે બધું જ કર્યું. અમે માત્ર ચૂપ રહ્યા અને પ્રભુ અમારા માટે લડ્યા. અને આજે તેઓ લોકો ત્યાં નથી. તેમનો ધંધો ખોરવાઈ ગયો છે. તેમની પાસે જે પણ હતું તે બધું ગુમાવી નાખ્યું. તેમના ઘરમાં જે માન હતું તે ગુમાવી નાખ્યું. તેઓ ગાયબ થઈ ગયા. તેઓ ગુમ થઈ ગયા છે. જોયું પ્રભુ લડે તો આવું થાય છે. તો કેમ ડરો છો? તમે માત્ર તમારી શાંતિ રાખો. પ્રભુ તેમને કંઈ ન કરો. તેમને તમે પસ્તાવો કરવા દો. તેમને તમે સાચવી રાખો. આ રીતે પ્રાર્થના કરો અને શાંત રહો. પ્રભુ કાળજી લેશે. તમે કેમ ડરો છો? શું તેમણે કહ્યું નથી કે તે તમારા માટે લડાઈ કરશે? હે પ્રભુ, તમે મારા માટે લડશો. હું મારી શાંતિ રાખીશ, કારણ કે તમે આ બાબતમાં મારા માટે લડી રહ્યા છો. મારી જીત થશે. મને વિજય આપનાર પ્રભુની સ્તુતિ થાઓ. આમેન, આમેન.